સત કૈવલ સાઈ, સત કૈવલ સાઈ. ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત કૈવલના પરમ વિશેષાંશ પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજની અસીમ કૃપાથી અને શ્રી હિતેશભાઈ, વિજયભાઈ તથા માતૃશ્રી કુંજલબેન તથા એમ કહીએ કે અમારા મધુબા, એમની દીકરી તૃપ્તિબેન, દીપ્તિબેન, હિતેશભાઈ પરિવારની હાર્દિક ભાવનાથી આજની ગુરુ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો શાસ્ત્રીઓમાં પણ દીકરીઓ સમાન બધા રાખે છે, એ પણ આપણા પરિવારોમાં આપણે જોઈએ છીએ. અને વિશેષ આજે બાળકોની પરીક્ષાઓ ચાલે છે અને સ્વાભાવિક છે કે આપણા બાળકો ભણી ગણીને ખૂબ આગળ વધે અને બાળકો સુખી થાય એવી માતા પિતાની ઉમદા ભાવના હોય છે. ત્યારે માતા પિતા ઘણું કષ્ટ વેઠીને પણ બાળકોને ભણાવવા માટે એ તપશ્ચર્યા કરતા હોય છે. એટલે ઘણા બાળકોને લઈને વાલીઓ બહાર રહે છે અને ભાઈઓની સાથે સાથે અમારા બહેનોનું યોગદાન પણ બહુ મોટું છે કે હિંમત રાખીને એ બાળકોને ભણાવવા માટે પ્રયાસ કરે છે. એટલે આજે બાળકોની સફળતા માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે, બાળકોના આશીર્વાદ માટે આપણા ઘરે
કથા સત્સંગ થાય, ભજન કીર્તન થાય, ધૂન થાય, તો પરમ ગુરુના આશીર્વાદથી બાળકો સફળ થાય. એટલું જ નહીં, સાથે સાથે સંસ્કાર સંપન્ન બને છે. બાળકોની સફળતા માટે ધર્મમાં શ્રદ્ધા રાખીને આપણે કંઈ કરીએ એનો ડબલ લાભ હોય છે. એક બાળકોના શિક્ષણનો લાભ થાય છે અને સાથે સાથે એમના સંસ્કારનો પણ લાભ થાય છે. એટલે બાળકોના શિક્ષણ નિમિત્તે માતા પિતા કંઈ પણ કરે તો બાળકોને શિક્ષણનો લાભ થાય, એની સાથે સાથે માતા પિતાને ધર્મનો લાભ થાય છે. કારણ કે આપણે ધર્મનું અનુષ્ઠાન કર્યું તો આપણે સ્વયં કર્યું છે, તો આપણી આસ્થા વધુ દ્રઢ બને છે અને ચોક્કસ આપણા બાળકો પરમ ગુરુના આશીર્વાદથી ખૂબ આગળ વધે છે, સંસ્કાર સાથે આગળ વધે છે. નહીં તો ધર્મમાં શ્રદ્ધા ન હોય એમના બાળકો આગળ તો વધતા જ હોય છે, પણ આગળ વધીને પણ પાછા આવતા હોય છે. જ્યારે આપણે તો શિક્ષણની સાથે સંસ્કારમાં આગળ વધે એવો પ્રયાસ કરીએ છીએ. જે ભાવનાથી આપણે અનુષ્ઠાન કરીએ, પ્રાર્થના કરીએ, આપણા ઘરે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ તો ચોક્કસ એમને એવો જ લાભ મળે છે. એટલે આજે અહીંયા ખાસ દીપ્તિબેન એમની વિશેષ ધાર્મિક ભાવનાથી આજના સત્સંગનો સંકલ્પ સાથે એમનું એક અનુષ્ઠાન પણ છે બાળકોની સફળતા માટે. તો હું પણ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરું કે એમના મનોરથો પૂર્ણ થાય અને એમની ભક્તિ વધુ દ્રઢ બને. આમ તો એમની ભક્તિમાં શ્રદ્ધા પ્રથમથી જ દ્રઢ છે. જે મેં યાદ કર્યા મધુબાને, એમના સંસ્કારોથી એમને ભક્તિ મળી છે અને એ જ સંસ્કારનો વારસો લઈને એ સાથે આવ્યા છે. એટલે પરમ ગુરુના આશીર્વાદથી એમની ભક્તિ પણ વધુ દ્રઢ બને અને પરિવારમાં પણ બધા જ સુખી છે સંસ્કારથી. તો ત્યાં એમનો દીકરો ભણે છે, વીર નામ છે, અને બીજા આપણે અજયભાઈનો હતો એ ભવ્ય, બંને ભણતા હતા પણ એમનું પૂરું થઈ ગયું ને આમનું બાકી હતું. તો આમ ગણીએ તો એમનો છેલ્લો અભ્યાસ ત્યાંનો છે અમદાવાદનો. પછી આગળની કોલેજની યાત્રા આગળ વધે સફળતાપૂર્વક એવી શુભકામના આપીએ છીએ. અને વિશેષ આપણે બાળકોના માટે અહીંયા બાળ શિબિરનું પણ આયોજન કરીએ છીએ. એની પાછળનો હેતુ પણ એ જ છે કે આપણા બાળકો શિક્ષણની સાથે સંસ્કાર સંપન્ન બને. અને જીવનનું સાચું શિક્ષણ એ છે, એટલે એમાં માતા પિતાની જાગૃતિ હોવી જોઈએ. જેમ અહીંયા શિક્ષણનું કાર્ય છે તો એને અભ્યાસમાં ધ્યાન રાખે તો સફળતા મળે છે, પણ એના પાછળ કરેલું ધાર્મિક અનુષ્ઠાન કે ધાર્મિક પ્રવૃત્તિ એના પણ આશીર્વાદ હોય છે. આપણો દેશ સંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યો છે. બાકી વિશ્વની અંદર અન્ય દેશો પણ ઘણા વિકસિત છે,
પણ છતાંય આજે ભારત દેશની નોંધ લેવાય છે. એ શા માટે? એટલો બધો અમીર નથી, પણ સંસ્કાર સંપન્ન છે, સંસ્કૃતિ સંપન્ન છે. અહીંયા એવા એવા લોકો પડ્યા છે કે જેની નોંધ વિશ્વમાં લેવાતી હોય છે. એટલે આપણા જીવનમાં પરિવારની અંદર સંસ્કાર અને સંસ્કૃતિનું મહત્વ છે. તો આપણા બાળકોને સારા સંસ્કાર કેમ પ્રાપ્ત થાય એની ચિંતા પણ આપણે કરવી જોઈએ. એટલે એવું નહીં કે નાના હોય ત્યારે જ, થોડા યુવાન થઈ જાય ને પછી પણ એનું ધ્યાન રાખવું પડે. એટલે હું તો વારંવાર કહેતો હોઉં છું વાતો કે આપણા ઘરમાં એક સંધ્યા ઉપાસનાની પરંપરા, દરેક સભ્યો સંધ્યા ઉપાસના કરે એવી એક જાગૃતિ આવવી જોઈએ. જે ઘરમાં એક જ વ્યક્તિ દીવાબત્તી કરી દે કે આ ઉપાસના કરી દે, એ બધાના ઘરમાં કદાચ આખી ઉપાસના નહીં થતી હોય. સર્વે કરું તો ખબર પડે, પણ મારે સર્વે નથી કરવું. પણ જાગૃતિ લાવવાની જરૂર છે કે દરેકના ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ આખી ઉપાસના કરે તો એ ઘર પાવન થશે અને એક સંસ્કારનું જાગરણ થશે. આપણી ભાવિ પેઢીને આપણે જે સંસ્કાર આપવાના છે એ પ્રવૃત્તિ આપણા ઘરમાં થવી જોઈએ. હવે રોજ ન થતી હોય તો કમસે કમ સપ્તાહમાં એકવાર તો થાય કે નહીં? સપ્તાહમાં એકવાર ન થાય તો એક મહિનામાં એકવાર તો થાય કે નહીં? પૂર્ણિમાના દિવસે થતી હશે બધાના ઘરમાં આખી ઉપાસના? કોઈ એક વ્યક્તિ પણ કરતી હશે તો થાય તો ગૌરવની વાત છે. ઓછામાં ઓછી એક દિવસ, હું તો કહું છું અઠવાડિયામાં નહીં, રોજે થાય એવું એક ગૌરવ હોવું જોઈએ. અને એમાંથી આપણા બાળકોને આપણે થોડું આપો. 15 મિનિટ તો આપણે પ્રાર્થના માટે, પૂજા માટે અવશ્ય કાઢવી જોઈએ અને આપણા બાળકોને પ્રેરણા આપવી જોઈએ. અને સમય હોય તો નવરા બેસી રહેવું, એની જગ્યાએ આપણે આવો નિયમ લઈ અને કરવું જોઈએ. તો ખરેખર આપણો પરિવાર સુખી થશે, સમૃદ્ધ થશે. માત્ર બહારની વ્યવસ્થાથી જ બધું સુખ નહીં મળે. સાચું સુખ તો અંદરની વ્યવસ્થાનું છે. ઘરમાં પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે સ્નેહ હોય. અને ક્યાંથી આવે? એ સંસ્કારમાંથી આવશે, સંપત્તિમાંથી નહીં. સંપત્તિ તો જુદા જ કરે, આ તારું ના મારું. એટલે ચોક્કસ આપણા જીવનમાં આર્થિક જરૂરિયાત છે, એટલે આપણને સફળતા મળે તો સફળતાની સાથે સાથે સંસ્કાર પણ મળે. કારણ કે એ જ સંપત્તિ આપણા જીવન માટે વપરાય, સાથે સાથે ધર્મ માટે, સંસ્કાર માટે વપરાય તો જ આપણને સફળતા મળે છે. એટલે આપણે ત્યાં અહીંયા ઘણા કાર્યક્રમો થઈ રહ્યા છે, એમાં બધાનું સારું યોગદાન હોય છે. એટલે હું કથામાં જાહેરાત આપી દઉં છું કે બાળકોની શિબિર તારીખ 14 થી 20 સુધી પહેલા દીકરીઓની થશે અને પછી દીકરાઓની થશે. દર વખતે છોકરાઓ આગળ હતા, પણ આ વખતે છોકરીઓ આગળ થઈ ગઈ છે અને થશે. કારણ કે હવે પરિવારની કમાન એમને પણ સંભાળવાની છે. તો એમાં પણ આપણે જે કંઈ સેવા આપવાની છે એના માટે તૈયારી કરવાની છે. તો અહીંયા વિશેષ આજની જે ગુરુ કથા છે, ઘણા દિવસો પછી મને લાગે છે કે તમારા દર્શનનો લાભ ગુરુ કથામાં થયો છે. કારણ કે ખબર નહીં ક્યાં સમય જતો રહ્યો. મારી ગુરુ કથા તો ચાલે જ છે, પછી તમે શું કરતા હો ખબર નહીં. તો બહુ દિવસે આજે યોગ થઈ ગયો આજના સંકલ્પને લઈને, નહીં તો ફરી પાછો ક્યારે થાત ખબર નહીં. પછી તો હમણાં પાછા બધી કાર્યક્રમો ચાલે છે, એટલે યોગ થાય કે ના થાય.
ભજનનો યોગ હમણાં નથી થયો. ધૂનનો યોગ ઓછો થયો છે હમણાં. ઉનાળાનો તાપ છે એટલે, પછી ચોમાસું આવશે એટલે વરસાદ આવશે એટલે પછી રજાઓ પડશે કે વરસાદ છે. તો આજની ગુરુ કથાનો વિષય, આજનું એક ભજન, કોટી કોટી વંદન કરીએ કરુણા સાગરને. કરુણા સાગર મહારાજના શરણમાં આપણે કોટી કોટી વંદન કરવાના છે. કોટી શબ્દનો ભાવ છે, શબ્દનો ભાવ છે કરોડો વાર આપણે વંદન કરીએ એવો અંતરથી ભાવ આપણે પ્રગટ કરીએ છીએ. તો અંતરમાં પણ એ ભાવ હોય કે આપણે કરોડો વાર ગુરુ મહારાજને વંદન કરીએ. એ કરુણાના સાગર છે. એમને વંદન કરવાથી આપણને શું લાભ મળે? તો વંદન એ તો ચંદનથી પણ વધારે શીતળતા પ્રદાન કરે છે. ચંદન આપણને શીતળતા આપે છે, જ્યારે વંદન એ પણ આપણા અંતરની અંદર શાંતિ પ્રદાન કરે છે. આગળ એ જ વાત કરી છે, સ્મરણથી સુખ શાંતિ થાય. સ્મરણ કરવાથી સુખ અને શાંતિ મળે છે. એટલે પછી દોડા દોડા જવાનું સ્મરણ કરવા માટે, પણ આપણે તો પાછા વળીએ ત્યારે દોડીએ છીએ. જવાનું હોય ત્યારે ધીમે ધીમે. એક ઉમંગ, ક્યાંક આપણે જવું હોય, જરૂરી કામ હોય તો કેવા આમ દોડીએ કે ચાલો મોડું થઈ ગયું છે, એમ એક ઉમંગ હોય છે જવાનો. તો ગુરુ મહારાજને વંદન કરવાનો ભાવ એ આપણને આશીર્વાદ મળે છે. માથું નમાવીએ છીએ તો આપણો અહંકાર આપણે અર્પણ કરીએ છીએ, નારિયેળ અર્પણ કરીએ છીએ. એનો આશય એ જ છે કે આપણું જે મસ્તક છે એ નારિયેળ છે અને એ આપણે એમના ચરણમાં અર્પણ કરવાનું છે. અને મસ્તક રૂપી નાળિયેર જે છે અહંકાર છે. અહંકારનું માથું, જેટલો અહંકાર છે ને માથામાં જ ભર્યો છે, બુદ્ધિમાં છે. બાકી તો આ શરીરના માથાનું કોઈ મૂલ્ય નથી. જીવનમાં સારું કામ કરીએ તો એનું ગૌરવ છે, બાકી આ શરીરના માથાનું કોઈ મૂલ્ય નથી. એ ગુરુ મહારાજના શરણમાં નમી જાય અને આપણને આશીર્વાદ મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. પણ બધાને સમય મળતો હોવો જોઈએ ને. ઘરમાંય માથું ના નમાવે. ઘણી જગ્યાએ ના માથું મારવાનું હોય ને ત્યાં માથા મારે. પણ ગુરુ મહારાજ આગળ આપણે મસ્તક ઝુકાવીએ વિનમ્રતાથી. એ નમવાનો ભાવ પણ આપણે સમજવાનો છે. દરેક લોકો વંદન કરવા આવે છે મંદિરમાં, ત્યાં પ્રાર્થના કરતા હોય, પ્રણામ કરતા હોય, દરેકની એક ભાવના હોય છે. મારા મધુબા આવે એટલે 10 મિનિટ તો 15 મિનિટ ઊભા જ રહે. હું તો બેઠા બેઠા, આપણે તો થાકી જઈએ, આપણે તો ઊભા ના રહીએ બહુ જાજી વાર. આપણે તો આરતી હોય તો બેસી જઈએ. પણ અંતરની એક ભાવના છે, ભક્તિ છે, એ આપણે શીખવાની છે. એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. એ વંદન કરીએ, પ્રાર્થના કરીએ તો આપણને શાંતિ મળી જાય, પ્રસન્નતા મળી જાય. તો સવારમાં આપણે નાઈ ધોઈને પેલું કામ એ કરીને પછી બહાર જવાનું છે. પ્રાર્થનાની એક ઉર્જા લઈને જવાનું છે.
તો એના માટે વહેલા ઉઠીએ. ઘરમાં બધા જ સભ્યો વહેલા ઉઠે. સૂર્યોદય પહેલા તો નાવાનું છે, પછી પ્રાર્થના પૂજા જેટલું લાંબુ કરો એટલું થાય, સમય હોય એટલું. અને એક ઉર્જા લઈને જવાનું છે, સ્ફૂર્તિ લઈને જવાનું છે કે આખો દિવસ ગમે તે પરિસ્થિતિ આવે છતાં પણ આપણે પાછા ના પડીએ. અને કદાચ આખા દિવસના પરિશ્રમથી આપણે થાકી જઈએ તો સાંજે આવીને પ્રાર્થના કરીએ, થાક ઉતરી જાય. એ છે પ્રાર્થનાનું મહત્વ. એટલે અહીંયા વંદન આપણે કરવાના છે. કરુણાસાગર બાપજીના શરણમાં નમીએ નરવેદ સાગરને. મંદિરમાં કોણ બિરાજમાન છે? કરુણાસાગર અને નરવેદ સાગર, બંને સાગર છે. અને કૈવલ કરતા બિરાજમાન છે. આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતા ત્વમ નમામિ. એને પણ નમન કરીએ છીએ. ત્યાં ત્વમ નમામિ આવે છે. આપણે જયમાં બોલીએ કૈવલ કરતા કી જય, પણ મૂળ કૈવલ કરતા ત્વમ નમામિ, હું તમને નમસ્કાર કરું છું. અમર મંત્રમાં પણ યુગલ રૂપં ત્વમ નમામિ, હું તમને નમસ્કાર કરું છું. એમાં આપણી ઓળખ છે, હું તમને નમસ્કાર, હું તમારો. પરમ ગુરુને આપણે નમસ્કાર કરીએ અમર મંત્રના ભાવથી. તો વંદન માટે મહત્વ છે પરમ ગુરુના આશીર્વાદ લેવાનું. આપણામાં નમ્રતા આવે. જે નમે તે નમે તે સૌને ગમે, નહીં તો જેને તમે નમો ને એને ગમે લ્યો. પણ આપણને કોઈ નમે ગમે છે તો આપણે પણ નમવું જોઈએ. અને નમવાનો મતલબ નમ્રતા. સ્વભાવની અંદર, વ્યવહારની અંદર નમ્રતા છે ને બધાને પ્રિય છે. તો અહીંયા કરુણાસાગર બાપજી પણ કહે છે કૈવલમ દિવ્યદગ સાક્ષી આદિ કર્તારમ કૃપા નિધે પ્રણત કલેશ નાશાય અનંતાય નમો નમઃ. આ શ્લોક શબ્દો પરમ ગુરુના છે કે તમારે કેવી રીતે કોને પ્રાર્થના કરવી. પરમ ગુરુના માધ્યમથી આપણે કૈવલને નમન કરવાના છે, મનન કરવાનું છે. તો કૈવલમ દિવ્ય દ્રગ સાક્ષી. કૈવલમ, કૈવલ કરતા તમે દિવ્ય છો. દ્રગ સ્વરૂપ, દ્રગ દ્વિગ સ્વરૂપ. દ્રગ સ્વરૂપ એટલે એક મણી હોય. મણી આપણે તો દાદા હતા મણી, પણ જતા રહ્યા. ખરેખર જ્ઞાનના મણી હતા. આ સંપત્તિમાં થોડી અને જે કઈ બટવારો મમતા હતી, પણ જ્ઞાનમાં મણી હતા અને નિરંતર એનું સ્મરણ રહેતું હતું. ને પરમ ગુરુમાં શ્રદ્ધા એટલી હતી, શરીર ચાલુ ત્યાં સુધી મંદિરે આવતા અને મારી સાથે એનો નિકટ વાર્તાલાપ રહેતો. એટલે મણી ચારો તરફ પ્રકાશ આપે. એમ કૈવલ કરતા મણી સ્વરૂપ દ્વિગ સ્વરૂપ કહેવાય ને, કે ચો તરફ પ્રકાશ આપે. એને કોઈ બાજુ પૂંઠ નથી હોતી. કૈવલ કરતા પ્રકાશમય છે. ચો તરફ પ્રકાશ એનો ફેલાયેલો છે. અને ચો તરફ પ્રકાશની અંદર સૃષ્ટિનો વિસ્તાર છે. કૈવલ કરતા સૃષ્ટિના મધ્યમાં રહેલા છે. મધ્ય મહેલ કૈવલ કુલ સુગડ સભોમ સઘાડ. તો કૈવલમ દિવ્ય દ્રગ સાક્ષી. કૈવલ કરતા સાક્ષી છે, દિવ્ય છે, દગ સ્વરૂપ છે અને સાક્ષી.
આપણે ત્યાં કોર્ટમાં સાક્ષીની જરૂર પડે. અહીંયા વિશ્વમાં જીવ માત્રના જે સાક્ષી છે, આપણે જે કઈ કર્મ કરીએ એ કૈવલ કરતા જાણે છે. એટલે એવું નહીં કે કોઈ જોતું નથી એટલે ગમે તે કરી લઈએ. અત્યારે તો સીસી કેમેરા મૂકેલા છે અને ઉપરનો કેમેરો છે ને એ પણ મૂકેલો છે. એ બધાના સાક્ષી છે. દિવ્ય દ્રગ સાક્ષી, જેટલા અંશો છે બધાના એ સાક્ષી છે. આદિ કર્તારમ કૃપા નિધે, કેવલ કરતા આદિ છે. જગતની રચના કરી એના આદિ એ કરતા છે, બીજું કોઈ નહીં. એના પહેલા કોઈ હતું જ નહીં. જગતને ઉત્પન્ન કરનાર, જગતના આદિ એ કૈવલ કરતા છે. બીજા બધાનો ઇતિહાસ પછીનો છે. કૈવલ કરતા એ સંકલ્પ કર્યો ને પછી બધું ઉત્પન્ન થયું, એમાં એનું સર્જન થયું છે. પણ જગત નહોતું ત્યારે હતા, જે છે ને પછી પણ રહેશે, એ જગતના આદિ કરતા છે. એટલે પેલું વિશેષણ લાગે છે આદ્ય. જગતની આદ્ય જે છે કરતા છે, એને જ કરતા કહી શકાય, એને જ ભગવાન કહી શકાય. અને એમનો સંદેશ લઈને કરુણાસાગર બાપજી આ વિશ્વમાં આવ્યા છે. એ સિવાય જે કઈ વિભૂતિઓ છે એ જગતની વ્યવસ્થા માટે માલિકે બનાવેલી છે. એટલે એનો પણ આપણે આદર કરીએ છીએ, એનું પણ સન્માન કરીએ છીએ. તો અહીંયા આદિ કર્તારમ, કૈવલ કરતા એ આદિ છે, કરતા છે. કૃપા નિધે, સર્જનહાર બધાના માલિક છે. એ કૃપા નિધિ કહેતા કૈવલ અને પરમ ગુરુ એ બંને એકમેક છે. ગતિએ કૈવલ એ કરતા છે, પરમ ગુરુ કર્તાના પરમ વિશેષ અંશ છે. પરંતુ બંનેની ગતિ એક છે, સર્વજ્ઞ. એમની જાણ એ જુદી નથી. જેમ ઘરમાં પતિ અને પત્ની હોય, એક પુરુષ છે, એક સ્ત્રી છે. પાત્રો અલગ હોય છતાંય મત એક હોય, એને એક કહેવાય. પરંતુ સામાજિક સંબંધોની અંદર પરિપૂર્ણ એકતા નથી હોતી. એકબીજાથી અજાણ હોય છે, એકબીજામાં મતભેદ હોય છે. પરંતુ કૈવલ કરતા અને પરમ ગુરુની અંદર કોઈ ભેદ નથી. હા, કરતા એ અંશી છે, પરમ ગુરુ એમના પરમ વિશેષ અંશ છે. આ એની ઓળખ છે. પણ બંને એકમેક છે. એટલે આ વિશ્વની અંદર પરમ ગુરુ પ્રગટ થયા છે. એ કર્તાનું જ્ઞાન લઈને આવ્યા છે. કર્તાનું બીજું સ્વરૂપ સર્વજ્ઞ ગતિએ છે. એટલે પરમ ગુરુને આપણે પ્રણામ કરીએ એ કૈવલ કર્તાને પ્રણામ થાય છે. અહીંયા મમ્મીને પ્રણામ કરી લે એટલે પપ્પાને થઈ જાય. પણ ક્યારે થાય પાછા મમ્મી પપ્પાને પ્રણામ કરતા હોય તો? આ સંસ્કૃતિ છે. અમે હમણાં પીપળિયા ગયા પારાયણમાં, પ્રતિષ્ઠા મહોત્સવ તો 60મો. ત્યાં મંદિરનું નિર્માણ થયું ને 60 વર્ષ થયા. 60મો પાટોત્સવ હતો ને આપણે પણ પાટોત્સવ આવે છે. પાછી તૈયારી કરજો, નહીં તો પાછા એમના મેં માંદા ચાલ્યા ના આવતા કે આપણો પરમ ગુરુનો પાટોત્સવ આવી રહ્યો છે. આપણા જન્મ દિવસ કરતા મહત્વનો છે અને તમારા લગ્ન દિવસ કરતા મહત્વનો છે. પરમ ગુરુનો પાટોત્સવ એટલે પ્રાગટ્ય, કે આપણા ગામની અંદર પ્રથમ મંદિરનું નિર્માણ થયું વડીલોના સહયોગથી
અને એમાં પરમ ગુરુની પ્રતિષ્ઠા એટલે પ્રાગટ્ય થયું. એ ગામ માટે આશીર્વાદ છે. મંદિર બનાવવાનું કામ સહેલું નથી, અને એનાથી પછી મંદિરની સ્થાપના થયા પછીની પૂજા કરવી એ વધારે મહત્વનું છે. એટલે આજ છેલ્લા 25-30 વર્ષથી અહીંયા પરમ ગુરુની સ્થાપના થઈ છે, એની સેવા પૂજા થાય છે, અને આજે વિશેષ લોકોમાં જાગૃતિ થઈ તો બધા સુખી થયા છે. આર્થિક રીતે પણ હું જોઉં છું સુખી છે મારા આવ્યા પછી, અને સંસ્કારની દ્રષ્ટિએ પણ સુખી છે. એટલે સંસ્કૃતિ છે. ત્યાં 60 વર્ષથી અમારે જવાનું થયું તો અમારો ઉતારો હતો, ત્યાં અમારે નીકળવાનું થયું એટલે પરિવાર બધા બંદગી ભરે, પ્રણામ કરે. તો પેલા દાદા હતા, દાદીમાં હતા, વડીલ, એમને પ્રણામ કર્યા. પછી ભાઈ હતા, દીકરો એમનો, પછી એમના પુત્રવધુ હતા, છોકરાઓ પણ હતા, એમણે પ્રણામ કર્યા. છેલ્લે જે પુત્રવધુ હતા એમણે પ્રણામ કર્યા. અને સાડી અહીં સુધી હતી આગળ, હા એમની ક્ષત્રિય સમાજ છે, હજુ એમાં સંસ્કૃતિ છે. આપણે તો માથેથી ગઈ નીચે, અને હવેની પેઢીને તો એ પણ નહીં રહે ચુંદડી. તો એ માથે નહીં તો અત્યારે મોડર્ન સમય થઈ ગયો. તો પેલા લોકો છે ને જે લાજો કાઢેલી ને એમણે આ વર્તમાન સમયમાં આવીને છોડી દીધી. જેની કાઢી લીધી એની છોડી દીધી. એવું નહીં કે આ કાઢી છે તો હવે એટલું પૂરું કરી દઈએ, પણ છોડી દીધી. કઈ વાંધો નથી, ભેગા પ્રેમથી સાચવે અને એની મર્યાદા સાચવે તો ઘણું સારું છે. પણ એક સંસ્કાર ની વાત કરું છું એટલે કહું છું કે બેને પ્રણામ કર્યા, પછી એમણે દાદાને પ્રણામ કર્યા, પછી એમણે એમના સાસુબા હતા એમને પ્રણામ કર્યા, પછી ઘરવાળાને પ્રણામ કર્યા. એટલે આશ્ચર્ય થાય કે ના થાય? કોઈ ધર્મપત્ની એમના પતિદેવને પ્રણામ કરે તો આશ્ચર્ય ના થાય? થાય કે નહીં? કરે છે કોઈ? ક્યાં ને મસાલા ખાતા હોય હું પ્રણામ કરે. એટલે પ્રણામનું મહત્વ છે. પરમ ગુરુને કરેલા પ્રણામ કૈવલ કરતાને અંગીકૃત થાય છે. એટલે કૈવલમ દિવ્યદગ સાક્ષી આદિ કરતારમ કૃપા નિધે. આપણે તો કૈવલ કરતાને પરમ ગુરુ આ શબ્દોમાં વંદના કરે છે કે કૈવલ કરતાને કેવી રીતે વંદના કરવી. તો કૃપા નિધિ કહેતા પરમ ગુરુ અને કૈવલ બંને એકમેક છે. પ્રણતઃ કલેશ નાશાય. પ્રણતઃ એટલે પ્રણામ. પ્રણામ કરવાથી શું થાય? કલેશ નાશાય. પ્રણત એટલે પરમ ગુરુના ચરણારવિંદમાં આપણે વંદન કરવાના છે. હવે આ જાગૃતિ લાવવાની જરૂર તો ખરી જ કે અત્યારે હાલમાં જે લોકો છે એમના માતા પિતા ઉપસ્થિત હોય અને સવારે નાહી ધોઈને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરવા, પછી એમના જે બાળકો હોય એનું જોઈને એ પણ કરે તો પરંપરા ઊભી થાય કે નહીં? તો પરમ ગુરુને પ્રણામ કરવાથી આપણને સંસ્કાર મળે છે. અને અમે તો કહેતા જોઈએ છે ઘરમાં તમે માતા પિતાને પ્રણામ કરો એ ભગવાનને પ્રણામ કરવા સમાન છે. માતા પિતાને પ્રણામ કરવાથી ભગવાન પણ ખુશ થશે. એટલે અહીંયા પરમ ગુરુના શરણમાં આપણે પ્રણામ કરીએ તો અનેક પ્રકારના કલેશોનો નાશ થાય એના માટે કરીએ છીએ. દુઃખોનું નિવારણ થાય. તો
તો જીવનમાં ઘણી પ્રકારના દુઃખ હોય, શારીરિક હોય, આર્થિક હોય, માનસિક હોય, બૌદ્ધિક હોય. જે કંઈ તકલીફો છે એ બધા દુઃખ છે. એના નિવારણ માટે આપણે પ્રણામ કરીએ, વંદના કરીએ. પ્રણહત કલેશ નાશાય. હવે કલેશ કયા પ્રકારના છે એના માટે પરમ ગુરુ કહે છે કે અમારા કલેશને નષ્ટ કરનાર હે કૈવલ કરતા પરમ ગુરુ આપ અવિનાશી છો. તો કલેશ કયા છે? આપણે તો પરમ ગુરુ આગળ જઈને એ જ પ્રાર્થના કરીએ ને કે ભાઈ અમારું આ દુઃખ છે દૂર થઈ જાય. ઘરમાં ઘણી સમસ્યાઓ હોય, એકબીજા બોલતા ના હોય તો સમસ્યા. તો એ કલેશ કયા પ્રકારના છે? એમાં મુખ્ય કલેશ કે હે કૈવલ કરતા તમે આ જગતની રચના કરી છે અને એમાં અમારું આ શરીર બનાવ્યું છે, એ કયા તત્વો મેળવીને કર્યું છે એ અમારી સમજમાં આવતું નથી. અમે આ ઘરમાં રહીએ છીએ પણ આ શરીરને અમે જાણતા નથી કે અમારા શરીરમાં કયા પ્રકારે તત્વોની પ્રવૃત્તિ ચાલે છે. એ અનુભવમાં આવતી નથી. એ સંપૂર્ણ અમારી જાણકારીમાં આવે એના માટે પ્રાર્થના કરવાની છે. આપણે ગાડી ચલાવતા હોઈએ તો એની ગાડીની જાણકારી હોય તો આપણા માટે સરળ કહેવાય ને. કઈ તકલીફ થઈ હોય તો એમાં આ શરીરરૂપી ગાડી છે પણ ક્યારે બગડી જાય કે શું કહેવાય, બધું એમનું એમ પડ્યું રહે. એટલે આ શરીરમાં જે તત્વોની પ્રવૃત્તિ ચાલે છે એ અમારી સમજમાં નથી આવતી. એ સંપૂર્ણ સમજમાં આવે એના માટે વારંવાર ચિંતા થાય છે. આપણે તો કોઈ ચિંતા નહીં. આપણે તો માથાના વાળ ધોળા થઈ જાય તો ચિંતા, ઉપરથી બધું કાળું થઈ જાય તો ચિંતા, એની ચિંતા વધારે કરીએ છીએ. ખરેખર ચિંતા કોની કરવી જોઈએ? પરમ ગુરુ આગળ પ્રાર્થના શાની કરવી જોઈએ? તો આપણને સમજાવે છે કે પરમ ગુરુ આગળ જઈને એમ ચિંતા થાય કે આ સમજણ અમારામાં જલ્દી આવે તો સારું. એવી અમને અંતરમાં ચિંતા અને તાલાવેલી થાય છે જાણવાની. તો પછી ગ્રંથો થોડા વાંચવા જોઈએ, કથામાં જવું. પણ હમણાં તો વિષય થોડો હાર્ડ ચાલે છે ને એટલે બધા આઉટ થઈ ગયા છે. પણ ત્યાં જઈએ, થોડું જ ઘણું જે કંઈ સાંભળીએ તો એટલો પણ લાભ થાય છે. બાકી સામાજિક રીતે તો આપણે બહુ દોડાદોડી કરીએ છીએ પણ સરવાળે શૂન્ય. હો, એ આવ્યા ને આપણે ગયા, પૂરું થઈ ગયું હિસાબ. પણ આ તો આપણે જઈએ છીએ એ આપણા માટે જઈએ છીએ. એટલે જ્યારે આપણને આ શરીરના તત્વોની સમજ પ્રાપ્ત થશે, એનો અનુભવ થશે, ત્યારે આપણા સંપૂર્ણ કલેશ નાશ થઈ જશે. પછી આપણે કોઈ ફરિયાદ રહેશે. બાકી તો જો આ માગ્યું, પાછું વળી પાછું મુશ્કેલી બીજી આવી તો બીજું માગ્યું, પછી ત્રીજી મુશ્કેલી આવી તો ત્રીજું માગ્યું, પછી ઉંમર થઈ તો ઘડપણ આવ્યું, ઘરમાં કોઈ બોલાવે નહીં તો પાછું એ ફરિયાદ. હું તો કહું ઘરમાં કોઈ ના બોલાવે ને તો પરમ ગુરુ હારે વાતો કરવી, એ શીખી જવાનું. બાકી ના બોલાવે ને એટલું સારું છે, કામ વગર. ભગવાનના સ્મરણની અંદર વિક્ષેપ થાય. એટલે બને એટલી દુનિયા સાથે, લોકો સાથે વાતોચીતોમાં બહુ મમતા રાખવી જ નહીં. ભગવાન સાથે પ્રેમ જોડો. નરસિંહ મહેતાને તો ઘરમાંથી માણેક મહેતી ફરિયાદ જ કરે કે આ તો ઘરમાં રહેતા જ નથી અને મારી સાથે કઈ વાત જ કરતા નથી. પણ એને ટાઈમ મળે તો કરે ને. તારી સાથે હું વાત કરે બોલ. એ કરે છે તો ગમતું નથી. એટલે ભગવાન સાથે આપણે હંમેશા વિચારોથી વાતો કરીએ તો ઘરમાં છે ને દુઃખ નહીં રહે. તો આ શરીર કઈ પ્રકારનું બનાવેલું છે એ સમજણ પડશે અને સારી રીતે જીવીશું ને તો જ તમામ પ્રકારના દુઃખોનું નિવારણ થશે.
ગાડી કેવી રીતે ચલાવી એ બહુ મહત્વનું છે. નહીં તો આગળ જતા એક્સિડન્ટ થઈ જાય તો ગમે તેટલી મોંઘી ગાડી હોય કોઈ મહત્વની નથી. અને ગાડીને તો ઈજા થાય પણ આપણને ઈજા થઈ જાય. એમ આ શરીરમાં કંઈ પણ વિક્ષેપ થાય છે તો આપણને દુઃખ થાય છે. એટલે પરમ ગુરુના શરણમાં આપણે પ્રાર્થના કરવાની કે હે પરમ ગુરુ, આપ તો અનંત છો, અપાર છો, અવિનાશી છો, અખંડ અજર અમર સદોદિત છો. આપની પરમ ગતિનો કોઈ પાર પામી શકે તેમ નથી. એવા સર્વજ્ઞ પરમ ગુરુ અને કૈવલ કરતા બંને એકમેક અદ્વૈત છે. આદિદેવ પરમ ગુરુ છે, દિવ્ય અચલ અક્ષય. પરમ ગુરુએ આપણે જે ભાવના આપી છે એ સાથે આપણે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરવાની છે. વૈભવ તથા રૂપ અરૂપથી રહિત કૈવલ કરતા આપ છો. આપના શરણમાં પ્રણત કલેશ નાશાય પરમ ગુરુના માધ્યમથી આપણે વંદન કરવાના છે. અનંતાય નમો નમઃ. અનંત છો, અપાર છો, અને આપના શરણમાં હું પ્રણામ કરું છું. સમસ્ત વિશ્વના આપ સાક્ષી, અને આપનું જે ધામ છે એ પણ અવિનાશી દિવ્ય પદ છે. એ પદને હું નમન કરું છું, પ્રણામ કરું છું, અનંત વાર નમસ્કાર કરું છું. આ પ્રકારે દુઃખના નિવારણ માટે દરેક અંશોએ નાના મોટા દરેક, પછી સામાન્ય અંશો હોય કે વિશેષ, અને સામાન્યની અંદર પણ નાના મોટા હોય. કોઈ ભક્તિ કરે તો થોડા વિશેષ સમજણવાળા હોય, કોઈને સમજણ ના હોય. દરેકે આ પ્રાર્થના કરવી જોઈએ. તો આપણા તમામ દુઃખોનું નિવારણ થશે. એટલે હું નિવેદન કરું છું કે મંદિરમાં જાઓ તો વચ્ચે એક દરવાજો છે, ખુલ્લો હોય ને તો બંધ કરજો. તમને શ્લોક ના આવડે તો, શ્લોક આવડી જાય પછી તો વાંધો નહીં. કૈવલમ દિવ્યદગ સાક્ષી આદિ કર્તારમ કૃપા નિધે પ્રણતઃ કલેશ નાશાય અનંતાય નમો નમઃ. પછી એક પ્રણામ અમર મંત્રના સ્મરણ સાથે કરો. પછી એક પ્રણામ સતકેવલ સાહેબના સ્મરણ સાથે. અગર તો સતકેવલ સાહેબના સ્મરણ સાથે 3 વાર પ્રણામ કરો. પછી 2 હાથ જોડીને કૈવલમ દિવ્યદગ સાક્ષી આદિ કર્તારમ કૃપા નિધિ પ્રણત કલેશ નાશાય અનંતાય નમો નમઃ. 2 હાથ જોડી માથું નમાવજો. અમર મંત્રના સ્મરણ સાથે યુગલ રૂપંગ ત્વમ નમામિ. આ બધું આપણે શીખવા જેવું છે કે પ્રણામ કરવાને એટલે માત્ર 2 હાથ જોડી નામ કરી જતા રહીએ. મંદિરમાં શું છે, સેવા પૂજા, કંઈ ધ્યાનથી દર્શન કરવા જોઈએ. ત્યાં અખંડ દીપ બળે છે તો એ પણ એના દર્શન કરવા જોઈએ. અને બુજાઈ ગયો હોય તો પ્રગટાવવો જોઈએ. આપણે હનુમાનજી દર્શન કરીએ પણ બાજુમાં દીપક છે એના દર્શન કરો છો? નહીં કરતા હોય તો બુજાઈ ગયો હોય તો પ્રગટાવવો જોઈએ. અને ત્યાં સાધન વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ પણ પ્રગટાવી શકે એના માટે ઘણી વાર નથી હોતું. હું જોઉં ત્યારે અંદર હોય તો હોય, પણ બહાર રાખું છું. એટલે અહીંયા આ ભજનની પ્રથમ કડી આપણને પરમ ગુરુના શરણમાં વંદના કરવા માટે કહે છે. તો આ વંદનનો મહિમા છે. સ્મરણથી સુખ શાંતિ થાય, દર્શન કરતા દુખડા જાય. આ ભજનો બનાવ્યા છે, આપણે ગાઈએ છીએ, અને ગાવાથી આપણો વિશ્વાસ દ્રઢ થાય છે, સ્મરણમાં પ્રીતિ થાય છે. અને ખરેખર જો દિલથી ભજન ગાઈએ જ્યારે ગાઈએ ત્યારે શબ્દો સાથે ધ્યાન આપીને ગાઈએ તો સ્મરણનો મહિમા સમજાય. તો સ્મરણમાં પ્રીતિ થાય છે, સ્મરણથી સુખ શાંતિ થાય, દર્શન કરતા દુખડા જાય. પરમ ગુરુના દર્શનનો લાભ છે કે આપણા દુઃખો દૂર થઈ જશે. મેં ઘણી વાર કહ્યું છે કે એક ગરીબ માણસ હતો, બહુ જ ગરીબ માણસ હતો. એમના ઘરના પાછળ એક તળાવ હતું. તળાવની અંદર કમોસમી એક
ફૂલ ખીલેલું હતું, કમોસમી, સિઝન વગર. સિઝન હોય ત્યારે એના ફૂલ ખીલે એવું સુંદર મજાનું પુષ્પ કમોસમની અંદર ખીલ્યું. એ માણસ દરરોજ ત્યાં તળાવ તરફ જોતો હતો, ઘરની પાછળ જ હતું. એ ફૂલ જોઈને ખુશ થઈ ગયો, કારણ કે કમોસમની અંદર જ્યારે આવું ફૂલ ખીલે એની શોભા વધારે હોય. ઉનાળામાં ગુલાબના ફૂલ જોવા ના મળે, પણ જો આપણે જોઈએ તો આપણે ખુશ થઈ જઈએ. તો એમણે તળાવમાંથી ફૂલ લઈ લીધું અને એને એમ થયું આવું સુંદર ફૂલ આ સમયની અંદર ખીલ્યું છે, તો આ ફૂલનું હું શું કરું? તો ફૂલ લઈને જાય છે તો રસ્તામાં એને એક પ્રધાન સામે મળે છે. રાજાની એક સવારી જાય છે, એમાં પ્રધાનજી આગળ છે. તો પ્રધાનની દ્રષ્ટિ આ એક ગરીબ વ્યક્તિના હાથમાં રહેલા ફૂલ ઉપર પડે છે. અને સ્વાભાવિક છે, કમોસમની અંદર ને સુંદર ફૂલ હોય તો એના ઉપર જલ્દી નજર પડી જાય. અને બજારમાં લોકો જતા હોય ને એમાં સુંદરતા દેખાય તો એના તરફ ધ્યાન જલ્દી જતું હોય છે. એમાં સુંદર ફૂલ ઉપર પ્રધાનની દ્રષ્ટિ પડી એટલે એમણે તો એમની સવારી ઊભી રાખી અને વ્યક્તિને કહ્યું કે આ ફૂલ કેટલામાં આપવું છે? માણસ ગરીબ હતો એટલે પ્રધાન કહે 100 રૂપિયા આપી દઈશ. એના માટે તો ઘણા કહેવાય. 200 આપી દઈશ, 500 આપી દે, 1000 આપી દઈશ. એને એમ થયું કે આ ફૂલની આટલી બધી કિંમત? તો પેલા તો એ આપવા તૈયાર થયો, પછી કે છે ના, મારે હવે આ ફૂલ આપવું નથી. જો પ્રધાન એમને આટલી કિંમત આપતો હોય તો રાજા કેટલી આપશે? મોટો માણસ હોય તો વધારે આપે, એકને એક જ વસ્તુ હોય. પણ સુખી સંપન્ન માણસ હોય એની કિંમત વધારે આપી દે. ત્યારે ત્યાંથી આગળ વધ્યો તો પાછળ રાજાની સવારી આવતી હતી. તો રાજાની નજર પણ એ ફૂલ ઉપર પડી. રાજાની સવારી એક સંતના દર્શન માટે જાય છે. એટલે રાજાને એમ થયું કે આ વ્યક્તિના હાથમાં સુંદર ફૂલ છે જે આ સિઝનમાં મળતું જ નથી. એટલે એને જોઈને ખુશ થઈ ગયા કે કોઈ પણ કિંમતે આ ફૂલ મારે લેવું છે અને સંતના ચરણમાં અર્પણ કરવું છે. તો જે પ્રધાનજી એમને 1000 રૂપિયા આપવાની વાત કરી, એ રાજા કહે છે કે આ ફૂલ તું મને આપી દે, હું તને તું જે માગીશ એટલી કિંમત આપીશ. ઓહો, હવે તેની દરિદ્રતા સંપૂર્ણ દૂર થઈ જાય. રાજા પાસે માગે એટલી કિંમત આપે, સોના મોહરો માગે 1000 માગે તો 1000 આપે, 10,000 માગે તો 10,000 આપે, લાખ માગે તો લાખ આપી દે. કેટલું એનું ભાગ્ય કહેવાય. તો ગરીબી હતી છતાં પણ મનમાં એક સંસ્કારનો વિચાર આવ્યો કે આ ફૂલની આટલી બધી કિંમત, એની પાછળનું રહસ્ય શું છે કે રાજા આટલી બધી કિંમત આપવા માટે તૈયાર થયા. તેમણે રાજાને પૂછ્યું કે આ ફૂલને તમે શું કરશો? તો તને ખબર નથી? આજે આપણા ગામની અંદર સંત પધાર્યા છે, એક પહોંચેલા મહાત્મા, એમના દર્શન કરવા માટે જાઓ છો
તો કોઈ પણ કિંમતે આ ફૂલ મારે લેવું છે ને એમના ચરણમાં અર્પણ કરવું છે. પૈસાનું મહત્વ નથી એમ કે છે. સંતોને કોઈ અપેક્ષા નથી હોતી, કોઈ એમના ચરણમાં પુષ્પ મૂકી જાય. એ પ્રેમના પુષ્પ હોય છે. ઘણી જગ્યાએ ઘણા લોકો પ્રસંગ હોય તો મોંઘા મોંઘા હાર લાવે, તો એક પ્રેમ છે એનો. બાકી તમે જુઓ તો લગ્નમાં હોય મોંઘા મોંઘા હાર, એમાં તો પણ ઘણા લોકો પ્રસંગ કરે ને તો પણ સુંદર પુષ્પ લાવે. કેમ તો કે આપણે ગુરુ મહારાજને આજે પહેરાવાના છે. પુષ્પો તો કોઈ પણ હોય, એ સવારે ખીલશે ને હાજે કરમાઈ જવાના છે. એ નહીં વપરાય તોય કરમાઈ જવાના છે. એ પુષ્પ ગુરુ મહારાજના ચરણમાં અર્પણ થઈ જાય, એના માધ્યમથી આપણો પ્રેમ અર્પણ થઈ જાય. આપણે પૈસાનું લાવ્યા અને એમના ચરણમાં અર્પણ કર્યું, તો નથી એને પૈસાની જરૂર, નથી એને પુષ્પની જરૂર. જરૂર છે માત્ર આપણા પ્રેમની. પણ માધ્યમ કે પૈસાથી આપણે ખરીદી શકીએ, તો પૈસા વાલા હોય ને તો પુષ્પ ન ખરીદી શકીએ. ના, પૈસા છે એ ના વપરાય, પુષ્પ ના હોય તો શું ફેર પડે? એટલે પૈસાના માધ્યમથી પુષ્પ ખરીદીને પુષ્પ આપણે અર્પણ કરીએ છીએ. પુષ્પ એ શ્વાસનું પ્રતીક છે, કોમળતાનું પ્રતીક છે, સુંદરતાનું પ્રતીક છે. એ જ પુષ્પો પ્રભુના શરણમાં અર્પણ થાય છે. આપણામાં પણ પુષ્પ જેવી શ્વાસ આવશે, કોમળતા આવશે અને સુંદરતા આવશે, ત્યારે આપણે પ્રભુના શરણમાં અર્પિત થઈશું. તો રાજા કહે છે કે આ પુષ્પ એક સંતના ચરણમાં અર્પણ કરીને મારે મારા જીવનને ધન્ય બનાવવું છે. ત્યારે એક ગરીબ માણસ, જેને પૈસાની જરૂર હોવા છતાંય એ રાજાને કહે છે કે મારે આ પુષ્પ આપવું નથી. તમે ગમે તેટલા રૂપિયા આપો તો પણ હું નહીં આપું. બસ મને એનો મહિમા સમજાઈ ગયો, એટલે હું સ્વયં આ પુષ્પ લઈ અને સંતના ચરણમાં અર્પણ કરીશ. કે ગરીબ માણસ સંતના ચરણમાં જાય છે અને પુષ્પ અર્પણ કરે છે, અને એ સંતની કરુણા દ્રષ્ટિ એના ઉપર પડે છે. એમના માટે આશીર્વાદ છે. અને એમની કરુણા પડે ને તો એની દરિદ્રતા અને દુઃખ બંને જતા રહે. દરિદ્રતા અને દુઃખ બંને જતા રહે. એટલે કહેવાનો મતલબ એ છે કે દર્શનનો લાભ છે, દર્શન કરતા દુખડા જાય. તો પરમ ગુરુના દર્શન આપણા માટે બહુ દુર્લભ છે. એટલે નિયમ લીધો છે મંદિરે જવાનો, તો હું તો કહું છું 1 વાર નહીં 2 વાર જવું જોઈએ. પણ 1 વાર જવાય તો સારું કહેવાય. પેલા 1 વાર શરૂ કરો, પછી 2 વાર. અને આપણે ત્યાં તો નહીં કે 1 વાર 2 વાર 3 વાર. ખાવાનું કેટલી વાર? વધારી દીધું 1 વાર. 1 વાર સવારે, 1 વાર બપોરે, 1 વાર સાંજે, પછી 4થી વાર રાત્રે. હે પણ આપણે કથામાં નથી રાખતા ને હાજે. એટલે 1 વાર ને વધીને 2 વાર દર્શન કરવા અવાય તો આવવું જોઈએ. હું તો એમ કહું કદાચ રોજ 2 વાર ના હોય તો એમ માનું કે ચાલો અઠવાડિયામાં 1 વાર, કે રવિવાર છે આજે ફ્રી છે તો આજે તો સાંજે જઈએ મંદિરે, થોડું સંધ્યા ઉપાસનામાં થોડું વહેલું કામકાજ કરી લઈએ. ભાઈઓ ફ્રી હોય તો ભાઈઓ પણ આવી શકે. એક ભાવનાનું જાગરણ થશે તો પરિવારની અંદર પણ ગૌરવ આવશે. અને બાળકોને સાથે લઈને જવાનું છે. આપણે તો બહારથી છોકરા આવે તો એ રજા પાડી દે. મેં કહેલા તમારે છોકરાને લઈને આવવું જોઈએ કે ચાલ બેટા પહેલા તો આપણે મંદિરે જઈએ દર્શન કરવા. આજે તો મંદિરમાં જઈને પ્રાર્થના કરીએ ચાલો. પણ મને ખબર નથી છોકરા ક્યારે આવીને જતા રહેશે.
એનોય વાંધો નથી. પરમ ગુરુ જાણે છે તો તમારા બાળકોને તમે લઈને આવશો અને આગ્રહ એ જ કરવો જોઈએ કે ના આજે જવું જ જોઈએ. બહાર ભણતા હોય કે બહારથી આવે તો કાં તો એની જાતે આવે, પેલા મંદિરમાં દર્શન કરીને ઘરે આવે, કાં તો ઘરે નાહી ધોઈને ફ્રેશ થઈ પછી આવે. એ દિવસે એકાદ દિવસ હોય તો મંદિરમાં એકવાર પ્રાર્થના કરીએ, ઉપાસના કરીએ. ઘરમાં એકવાર આયોજન કરો કે આજે બાળકો આવ્યા છે તો સમૂહમાં આપણે પ્રાર્થના કરીએ, પાઠ કરીએ. આવું જાગરણ આવશે તો બાળકોની અંદર સંસ્કારનું ગૌરવ આવશે અને આપણી સંસ્કૃતિને આપણે સાચવવાની છે. પરમ ગુરુ કોણ છે એની ઓળખ આપણા બાળકોને હોવી જોઈએ. અને આજે ક્રિયાઓ છે, ભજન, એમાં રુચિ હોવી જોઈએ. ધૂન છે આપણા ઘરમાં થાય, એ આવે ત્યારે થાય. અગર તો ઘરમાં આપણે પરિવાર સાથે પણ કરી શકીએ. તો સ્મરણથી સુખ શાંતિ થાય, આ વિશ્વાસ આપણે ભજનમાંથી મળે છે. દર્શન કરતા દુખડા જાય. અચરતબાનો નિયમ પણ દર્શનનો જ હતો. લોકો એમને રોક્યા, ઘરમાં પૂરી દીધા. તમને કોઈ પૂરે છે? તમને ઘરમાં પૂરી દે ને તોય તમારી દર્શનની ભાવ ના હોવી જોઈએ. પણ એવું તો છે નહીં, તમને તો છૂટ આપી છે. ઘરમાંય રોકતું નથી, ગામમાંય કોઈ રોકતું નથી. દર્શન કરતા દુખડા જાય, પાપ તાપ પૂજનથી સમાય. પૂજન કરવાથી મોટો લાભ છે, પાપ અને તાપ સમન થાય છે. જો 2 ટાઈમ જો આ છોકરી આવે છે ને 2 ટાઈમ આવે છે, સવારે ને સાંજે, કે તો એને કઈ કામ જ નથી. ગુરુ કથામાં હોય, ભજનમાં હોય, ધૂનમાં હોય, સેવામાં હોય, અને પાછી ખાતી નથી. તો કેટલી તાકાત! નિત્ય નોછાવર કરીએ સેવા સદગુરુ સાગર ને. આપણી સેવા નિત્ય નોછાવર સમર્પણ કરી, અર્પણ કરવાનું. સેવા, સ્મરણ, પૂજન આ નિત્ય નોછાવર કરવાનું છે. સેવા સદગુરુ સાગર ને. સદગુરુ છે ને સેવાના સાગર છે. એમના શરણમાં આપણે જેટલી સેવા અર્પણ કરીએ, મારે આમ ફોન ના કરવો પડે, તમે આવજો. તમારું કામ તમારે જાતે જ કરવાનું. એટલે આગામી આપણા જે કાર્યક્રમો સેવાના છે આ મહિનાની અંદર, આમ તો આપણા માટે સિઝન કહેવાય ધાર્મિક કાર્યક્રમની. ઉનાળામાં તમે જો તો બહુ જ કથાઓ ચાલે, સપ્તાહો ચાલે છે, યજ્ઞો ચાલે છે. એમ આપણા માટે આ વૈશાખ મહિનો એક તો શિબિર હોય છે અને બીજું પાટોત્સવ છે. તો આપણે બધાએ સમૂહમાં બધાને લાભ લેવાનો છે. બધાને પ્રસાદીની પણ વ્યવસ્થા છે, એટલે આપણે બધાએ હાજરી આપવાની છે. અને પાટોત્સવ છે એના માટે સુશોભન મંદિરને આપણે સજાવીએ, તોરણ બાંધવાના હોય. તમને આમ ગૌરવ થવું જોઈએ શું કરવું છે. તમારે જે બાંધવું હોય તે બાંધજો. હાડીઓ બાંધ્યો તો હાડીઓ બાંધજો, હોય તો તોરણ બાંધવા હોય તો તોરણ બાંધજો. ઝુમર હોય તો ઘરમાં ઝુમર લઈને આવજો. તમને જે સારું લાગે એ કરજો. એટલે આપણે પહેલી તૈયારી શિબિર માટેની છે, અને બાળકો માટે ચોપડાઓ તો આવી ગયા છે, એટલે ઝડપથી લઈ જજો. અને તમારે વેચવા હોય તો વેચજો. દાતાઓએ સહયોગ આપ્યો છે, એમને પણ પરમ ગુરુના આશીર્વાદ મળશે. 5 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. 25નો ચોપડો 20માં મળશે. અને એ સિવાય જરૂરિયાત હોય એમના સુધી પહોંચાડજો. આમ તો શિક્ષક ભાઈ બહેનો આવશે એટલે પછી એને લઈ જવાના હોય તો લઈ લેજો, નહીં તો પછી પૂરા થઈ જાય તો પછી નહીં મળી શકે. તો એ પણ સેવાનો લાભ છે. શિબિરમાં પણ જેમને સેવા આપવાની હોય એ અમે લખાવી દઈશું કે સવારના માટે કેટલો છે, બપોરનું, સાંજનું, અને ત્યાર પછી આપણા માટે પાટોત્સવ છે. તો આપણા બાળકો માટે ખાસ તો બાળકોની નોંધ આપણા સંપર્કમાં હોય એટલા બાળકોના નામ જલ્દી નોંધાવી દેજો. અને ધોરણ 6નું લખ્યું હોય તો 6માં આવેલા બાળકોને જ, બાલિકાઓને જ લખાવજો. 10 સુધીની બાલિકાઓને લખાવજો. અને શિક્ષક ભાઈ બહેનો સેવાની જરૂર હોય તો એ પણ સેવા આપજો. અને પછી એક મહિલાઓની જે સમિતિ છે બનાવીને
રસોડા વિભાગમાં જેને જે કામ સોંપવામાં આવે એ જ કામમાં આવવાનું, સિવાય વિક્ષેપ કરવો નહીં. બાળકોને મળવા તો ખાસ કોઈ જેના હોય ને આવવું જ નહીં, પણ સેવા તમને જે આપવામાં આવે અહીંયાથી એ તમારે કરીને જતું રહેવાનું, બીજો કોઈ વિક્ષેપ નહીં. જેની જ્યાં સેવા સોંપવામાં આવે જરૂર હોય એ પ્રમાણે જ તમારે આવવાનું. એ સિવાય તમારે આવવું હોય તો શિબિર પછી જ્યારે આવવું હોય ત્યારે આવજો. અમારો હોલ ખાલી પડ્યો હોય તો સાફ કરી દેજો. પરંતુ શિબિર દરમિયાન સંપૂર્ણ નિયમોનું પાલન કરવાનું અનુશાસન સાથે. ગામમાં છે એટલે મેં વધારે ઘણી વખત નથી કહેતા, પરંતુ શિબિરની અંદર બાળકોને વિક્ષેપ નહીં કરવો જોઈએ. એનો જે નિયમ જાહેરાત થાય શિબિરમાંથી, આમ તો એના નિયમ પ્રમાણે આપણે સહયોગ આપવાનો. રસોડા વિભાગમાં હોય તો એમાંય જેટલા જરૂર હોય એટલા લોકોને રાખવાના, સિવાય કોઈએ પ્રવેશ નહીં કરવો. તમારે દર્શન કરવા હોય તો દર્શન કરીને જવાનું, તમારો નિયમ હોય તો એવું નહીં 5 દિવસ ચાલો દર્શન કરી આવીએ, પણ આપણો જે નિયમ હોય તો આવવાનું. પણ એ સિવાય શિબિરમાં કોઈ વિક્ષેપ નહીં કરવાનો. તમને સેવા કરવી હોય તો તમે નામ લખાવજો, જેટલો સમય હોય એ પણ કહેજો કે કેટલી તમારી પાસે સમયની અનુકૂળતા છે તો એ પ્રમાણે, અને બધા દિવસોની અનુકૂળતા હોય તો એ પ્રમાણે, જેટલા લોકોની જરૂર હશે એ પ્રમાણે આયોજન કરવામાં આવશે. તો આ બધા સેવા આપજો. આજે મારા હિતેશભાઈ, દીપ્તિબેન અને કેવું નામ માતાજી, કુંદનબેન, સપરિવારની હાર્દિક ભાવનાથી આજે અહીંયા ગુરુકથાનું આયોજન કર્યું. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. આપણા ઘરમાં સત્સંગના સદવિચાર પ્રાપ્ત થાય, એનાથી ઘરની સાથે સાથે જેટલા લોકો આવે બધાને પરમ ગુરુના આશીર્વાદ મળે છે, અને ઘર પાવન થાય એની સાથે સાથે આપણું મન પણ પાવન થાય છે. તો અવશ્ય આપણા ઘરમાં, હું તો કહેતો છું, વર્ષમાં એકાદ વાર કોઈ ને કોઈ આપણે કાર્યક્રમ, આપણે કંઈ કલાકારો બોલાવવાની જરૂર નથી, કંઈ ખર્ચા કરવાની જરૂર નથી. આપણે તો ગામના જ લોકો છે બધા. પરમ ગુરુના આશીર્વાદ મળે અને આપણને પણ લાભ મળે. હું તો કહું છું સંખ્યા પણ આવવું જ જોઈએ બધાએ. એવું નહીં કે આ તો સામાજિક પ્રસંગ હોય ને આમંત્રણ આપે તો બધા આવે. આપણે સુંદરકાંડ હોય તો કે હાજરી આપવી પડશે ભાઈઓને, કે આ કંઈ શું કાંઈ અસુંદરકાંડ છે? આ સુંદરકાંડ જ છે, પણ એમ માને કે આ સામાજિક છે, અને આ તો કે છે ચાલ જ છે આપણું. એવું નહીં, મહત્વ આપજો. આ સામાજિક જ છે. ખરેખર તો જે કોઈ ક્યાંય ના જાય ને એમના ઘરે કોણ જાય પછી? આ તો ધાર્મિક ભાવના હોય, ધાર્મિક કાર્યક્રમ હોય એટલે જે લોકો જતા હોય તો જાય જ. પણ સામાજિકમાં કેવું છે, તમારા ઘરે ના આવે તમે એને ઘરે જશો તો પછી એટલો લાભ ઓછો મળે. આપણે એમના ઘરે ના જઈએ, આપણા ઘરે આવ્યા હોય, ધાર્મિક પ્રસંગ હોય તો એમના ઘરે પણ યાદ રાખવું જોઈએ કે પ્રસંગ છે તો આપણે જવું જોઈએ, તો આપણા ઘરે કરેલો જે પ્રસંગ છે એનો લાભ મળે આપણને. પણ આપણે હજુ વિચારતા નથી કે એ તો બધા જે આ મંડળ હોય ને એને બોલાવ્યા છે ને, મંડળના સભ્યોને જવાનું હોય, એવું નથી. આપણે જવું જ જોઈએ અને સામાજિક કાર્યક્રમ બનાવવો જોઈએ કે એ આપણે ત્યાં આવે તો આપણે પણ જવું જોઈએ. આપણે ત્યાં મરણ પાછળ પ્રસંગ હોય છે તો એવું થોડું છે કે મરણ પાછળનો પ્રસંગ સામાજિક છે તો બધા આપણે હાજરી આપીએ છીએ. તો આજે પરિવારને ખૂબ આશીર્વાદ છે. ખાસ બાળકોની પરીક્ષા ચાલી રહી છે અને એનો અંતિમ સ્ટેજ બાકી છે, એમના પહેલાં આ વિધિ સંપન્ન થઈ જાય. તો પહેલાં પણ મારે જવાનું થયું હતું ઘરે સ્પેશિયલી, અને બાલકુવેરનો નિયમ છે તો જ્યાં હોય ત્યાંથી પણ દર્શન કરવા જવાનું ભાવના એ પણ બાળકો માટે ઉત્તમ છે. અને આજે પણ ગુરુકથાનું આયોજન સમય અનુસાર યોગ થઈ ગયો. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે બાળકો શિક્ષણ ક્ષેત્રે અને સંસ્કાર સંપન્ન બની આગળ વધે, અને પરિવાર ઉપર પણ પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે અને ભક્તિભાવ વધે બધાનો ઘરમાં. એવી પ્રાર્થના સાથે આપ સૌને પરમ ગુરુના આશીર્વાદ સાથે અહીંયા કથાને વિરામ આપી. અસ્તુ સત કેવલ સાહેબ.